ગુજરાતનો વિશ્વાસ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે રીતે અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, ભારત કયા દેશમાંથી ઓઇલ ક્યારે ખરીદશે, કેટલું ખરીદશે, કોની પાસેથી ખરીદશે એ નક્કી કરવાનું ટ્વીટ અમેરિકાથી થાય છે. જાણે આપણને મજાક બનાવી હોય એવી સ્થિતિ છે. કારણ કોઈ પણ હોય, એપ્સ્ટીન ફાઇલ હોય કે બીજા કોઈ કારણ હોય, પણ આજે જે સ્થિતિ છે કે ભારતમાં, ગુજરાતમાં એક એક પરિવાર ગેસનો બોટલ લેવા માટે દર ભટકી રહ્યો છે, લાઈનોમાં ઊભો રહ્યો છે, બ્લેક માર્કેટિંગ થાય છે. ગુજરાતમાં સિરામિકનો ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરી ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે. અને એવા સંજોગોમાં ગુજરાતના લોકોની જે પીડા છે, તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે, એના વાચા આપવા માટે અમે આ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા છે. તાત્કાલિક ગેસનો પૂરો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે, 450 બોટલ ગુજરાતની ગૃહિણીઓને મળવો જોઈએ, એ માંગને આજે અમે બોલાવી. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.